હેલો ગાઈસ, કેમ છો? તો તમે જોઈ રહ્યા છો મારી બપોરની જમવાની પ્લેટ, તો જેની અંદર મેં લીધા છે ભાત, દાળ, શાક, લીલી તુવેરનું શાક છે, અને સાથે લીધો છે ગાજર અને મરચાંનો સંભારો, અને સાથે એક પાપડ છે. તો ઓલમોસ્ટ કહેવાય કે અમારે કાઠિયાવાડની અંદર શિયાળાની અંદર અમે જો ઘઉંના પાપડ ના ખાઈએ ને તો મારો શિયાળો જાય જ નહીં. અને એની સાથે મેં લીધી છે મસ્ત મજાની ઠંડી છાશ, જે એકદમ પતલી છે, મતલબ એની જે થિકનેસ છે એકદમ આપણે પતલી રાખવાની છે, બહુ જાડી નથી, ઘાટી નથી પીવાની. અને દાળની અંદર મેં છે ને પાલકનો ઉપયોગ કર્યો છે. જેવી રીતના આપણે દાળ વઘારીએ અને લાસ્ટમાં આપણે જ્યારે ધાણા એડ કરીએ ને તો એની સાથે મેં આજે પાલકનો પણ એડ કર્યો છે. તો બહુ મસ્તની દાળ મીઠી લાગે છે, અને જે આપણે ડાયટની અંદર લીલોતરી શાક ખાવાના હોય ને એ પણ આવી જાય એની અંદર, એટલા માટે મેં પાલકનો ઉપયોગ કર્યો છે. બરાબર, તો તમે જોઈ શકો છો. અને જો તમારે ભાત ના ખાવા હોય તો તમે આની સાથે જુવારની રોટલી, બાજરાનો રોટલો, મકાઈનો રોટલો, આવું બધી જ વસ્તુ તમે આની સાથે ખાઈ શકો છો. પણ હંમેશા ક્વોન્ટિટી ઓછી રાખવી. ઘણા બધાના મનમાં એવું હોય છે કે ભાત ખાઈએ તો વજન વધે, પણ એવું બિલકુલ નથી. હું મારું વાત કરું ને તો મેં મારી પર્સનલ વેટ લોસ જર્નીની અંદર ભાતનો તો બહુ જ ઉપયોગ કર્યો છે, ભરપૂર. પણ જો તમે એને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતથી ખાશો ને તો તમારું વજન ક્યારેય નહીં વધે. હા, એક વસ્તુ છે કે જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકોએ ભાતનો એકદમ ઓછો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો તમારે ઓસાવેલા ભાત હોય ને એને ખાવા જોઈએ. બરાબર, વીકની અંદર એકાદ વખત, 1 થી 2 વખત તમે લઈ શકો છો. પણ નોર્મલી મેં તો છે ને, મને તો એવું કંઈ પ્રોબ્લેમ નથી, એટલે નોર્મલી મેં હરદિન કહેવાય ને એક દિવસમાં એક વખત તો મેં ભાતનો ઉપયોગ કરેલો જ છે. ઓલમોસ્ટ મારું વજન ભાતના કહેવાય ભાતના લીધે સારું એવું ઉતર્યું છે. જો બધાને સેમ નથી હોતું, તમને એવું લાગતું હોય કે મારો વજન ભાતથી વધારે ઉતરે છે તો ભાતને વીકની અંદર 2 થી 3 વખત લેજો. બાકી એના અધર દિવસની અંદર તમે જુવારનો રોટલો, મકાઈનો, બાજરાનો એ રોટલો, રાગીનો રોટલો છે, એ બધી જ લોટની રોટલી તમે બનાવીને લઈ શકો છો. વીકની અંદર ઘઉંની રોટલી તમે 2 વખત લઈ શકો છો. બરાબર, તો આ મસ્ત મજાનું આપણું જમવાની પ્લેટ હતી. તો આવી જાઓ મસ્ત મજાનું બધા જમવા માટે. અને તમે બપોરે જમવામાં શું શું લો છો ને એ પણ મને કોમેન્ટ કરજો આજે, કે તમારી પ્લેટની અંદર તમે કઈ કઈ વસ્તુનો સમાવેશ કરો છો. અને હા, મેઇન વાત એ કે જ્યારે પણ જમો ને ત્યારે પ્લેટ હંમેશા તમારી નાની હોવી જોઈએ. જુઓ, બહુ મોટી પ્લેટ લેશો ને તો શું થશે કે બહુ વધારે એની અંદર તમે ક્વોન્ટિટી વધારે માત્રાની અંદર જમવાનું લેશો. પણ જ્યારે તમે નાની પ્લેટનો ઉપયોગ કરો છો ને ત્યારે ઓછી માત્રાની અંદર તમે ઘણું બધું જમી લો છો. અને જમવાનું તમારે 32 વખત એક ખોરાકને એકદમ ચાઉં ચાઉં કરીને ખાવાનું છે. મસ્ત ફોનનો ઉપયોગ નથી કરવાનો, નિહાળતા કેટલું સરસ મજાનું તમારી પ્લેટની અંદર જમવાનું છે ને, કેટલા મસ્ત તમે બનાવ્યું છે એનો સ્વાદ તમારે લેવાનો છે, અને મસ્ત એન્જોય કરતાં કરતાં જમવાનું છે. બરાબર, તો ચાલો હવે બપોરના 1 વાગી ગયા છે, હું જમી લઉં, અને તમે પણ ફટાફટ બપોરનું 12 થી 1ની વાગ્યાની અંદર તમારે જમી લેવું જોઈએ. બરાબર છે, મળીશું નવા વિડીયોમાં. અને ખાસ વાત એ કે જો તમને મારા વેટ લોસના વિડીયો ગમતા હોય અને તમે મારા થકી ઘણું બધું વેટ લોસ કર્યું હોય તો કોમેન્ટ કરજો. અને હા, કોઈ પણ તમને પ્રશ્ન હોય તો એ પણ કોમેન્ટ કરજો, કેમ કે મેં અમુક અનુભવ કરેલા છે. એ અનુભવ દ્વારા હું તમને બધી જ વસ્તુ તમારી સાથે શેર કરું છું કે કઈ રીતના વજન ઘટાડી શકાય ઘરે બેસીને આરામથી. બરાબર છે, તો આ રીલ્સ તમારા ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. તો મારા વેટ લોસના વિડીયો જોવા માટે મને જરૂરથી ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.